મારી આટલી બધી હાલત ખરાબ થઈ જવાની હતી ગાઈસ યાર, મેં વિચાર્યું પણ નતું. અને કેવી રીતે થયું ચાલો ગાઈસ યાર જણાવું તમને. હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ. તો કહાની કઈક અહીંયાથી સ્ટાર્ટ થાય છે. દિવાળી પહેલા ગાઈસ યાર કાળી ચૌદશ ના દિવસે ગાઈસ યાર મેં લાવેલો કાફી સારા ફટાકડા. ઘરે આયા પછી રાતના 12 વાગે ફટાકડા ફોડ્યા. અને જે લોકો તાંત્રિક વિધિ જાણતા હોય છે, કાળી નજર લગાડતા હોય છે, એમના ઘરે ગાઈસ ડાયરેક્ટ મેં 3 રોકેટ છોડી નાખ્યા હતા. તો અહીંયાથી મારું ડાઉનફોલ ચાલુ થઈ ગયો. તો હું સીધો નેક્સ્ટ ડે નીકળી ગયો તો મામાના ઘરે દિવાળી કરવા માટે. ત્રીજે દિવસે પછી અમે લોકો નીકળી ગયા હતા હોરર કેફે વિડીયો શૂટ કરવા માટે. અને પાછળ ગઈ છે કંકા લટકી રહ્યો હતું, એ ઓટોમેટિક પડ્યું. તો અહીંયાથી ગઈ છે મેં સમજી ગયો તો કંઈક ને કંઈક ગડબડ છે. નેક્સ્ટ ડે ગઈ છે અમે લોકો નીકળી ગયા હતા પછી નંગળવાડી ભીલડદેવ. તો અહીંયા ઘડી ગઈ છે આપણી ગાડી ઘડિયા ઘડિયા બંધ થઈ રહી હતી, જેવું કે કોઈ રોકી રહ્યો હોય. પ્રાચીન ટાઈમ નું કાફી પુરાણું મંદિર છે. દર્શન વગેરે સરસ રીતે કર્યા. અને સાંજે ગઈ છે મારી તબિયત વીક થઈ રહી હતી, તો હું સાંજે નીકળી ગયો તો પછી મારા મામાના ઘરે. અહીંયા પછી મામાના ઘરનું કામ ચાલી રહ્યું હતું, તો કામ કરવા લાગ્યો. અને ગઈ અહીંયા ઘડી મારી હાલત એટલી બધી ડાઉન થઈ ગઈ હતી કે ભાઈ નેક્સ્ટ લેવલ 3-4 દિવસ ગઈ યાર ખાટલામાં. પેલા 3 રોકેટ ના છોડ્યા હોત તો ગઈ યાર આવી હાલત મારી ના થતી. ખેર ગઈ કઈ કરી નહીં શકતા ડાકેન લોકોનું. અને પાછલા 4-5 દિવસથી ગઈ યાર મેં કન્ટિન્યુ વિડીયો પણ અપલોડ નથી કર્યા. ચુડેલ ડાકેન કાળી નજર વાળા હોય છે કે નથી હોતા, કોમેન્ટ બોક્સમાં ફીડબેક જરૂર આપજો. મારા ખ્યાલથી તો ગઈ યાર હોય છે, જે લોકો કાળી વિધિ યુઝ કરતા હોય છે એ લોકો.